નમસ્કાર, હું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો આપણો વિશ્વસનીય ન્યૂઝ બુલેટિન ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ. સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્માની શેઠ કેટી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ધ્વજારોહણ કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કરી ઉપસ્થિત નાગરિકોને સંબોધ્યા હતા. સંબોધનમાં પ્રભારી મંત્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરી દેશના વિકાસમાં દરેક નાગરિક પોતાનું યોગદાન આપે તેવી અપીલ કરી હતી. સાથે જ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આઝાદીનું પર્વ માત્ર ઉજવણી નથી, પરંતુ લાખો શહીદોના બલિદાનને યાદ કરવાનો પવિત્ર અવસર છે. આજે દેશ સ્વરાજથી સુરાજ તરફ આગળ વધી રહ્યું છે અને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે. કાર્યક્રમ દરમિયાન સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, આતંકવાદ અને ડ્રગ્સ સામેની કાર્યવાહી તેમજ સાબરકાંઠા જિલ્લાના વિકાસ કાર્યોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હિંમતનગર ખેડબ્રહ્મા બ્રોડગેજ રેલવે લાઇન, ધરોઈ ભાગ 2 યોજના અને ખેતી ક્ષેત્રે થયેલી પ્રગતિ અંગે પણ મંત્રીશ્રીએ વાત કરી હતી. આ પ્રસંગે જિલ્લાના વિકાસ કામો માટે 25 લાખ રૂપિયાનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરવામાં આવ્યું હતું. ઉજવણીમાં વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સૌના મન મોહી લીધા હતા. આંગણવાડીના ભૂલકાઓએ ગરવી ગુજરાતની ગૌરવગાથા રજૂ કરી હતી. જિલ્લા પોલીસની સુરક્ષા સેતુ સોસાયટી અને મહિલા પોલીસ ટીમ દ્વારા સૂર્ય નમસ્કાર, યોગ અને કરાટેના નિદર્શન દ્વારા આત્મરક્ષા અને શારીરિક સૌષ્ઠવનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી અંગે નાટક રજૂ કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને માર્ગ સલામતીનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને રમતવીરોનું પ્રભારી મંત્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલ, ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી, સાંસદ શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વીડી ઝાલા, ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંહ સાંધુ, પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં દેશભક્તિના રંગે રંગાયેલી 80મા સ્વાતંત્ર્ય પર્વની આ ભવ્ય ઉજવણી યાદગાર બની રહી હતી. के लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. ये स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD लोग लेकर आए हैं. स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड लोग लेकर आए हैं. स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड लोग लेकर आए हैं. स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड लोग लेकर आए हैं. स्क्रीन पर आप देख रहे हैं HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD वीडियो है और इसके लिए 3D फुल HD वर्ल्ड ग्लोब लेकर आए हैं. इस स्क्रीन पर आप देख रहे हैं फुल HD. સર્વપ્રથમ તો 80મા સ્વતંત્રતા દિવસની સર્વે નાગરિકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે સાબરકાંઠા જિલ્લા કક્ષાના આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આજે ખેડબ્રહ્માની
પ્રાકૃતિક અને સાંસ્કૃતિક ધરતી ઉપર ઉજવવામાં આવી, જેમાં માનનીય સાંસદશ્રી, પૂર્વ સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, કલેક્ટરશ્રી, એસપી સાહેબશ્રી, વિવિધ વિભાગના સર્વે અધિકારીશ્રીઓ અને જાહેર જનતામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો આ પર્વની રંગેચંગે ઉજવણી કરી. આ કાર્યક્રમમાં વિવિધ સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ એ ઉપરાંત સ્કૂલો અને વિવિધ સરકારી વિભાગના કર્મચારીઓએ પણ પોતાની જે ભારત દેશ માટેની જે દેશભક્તિની કૃતિઓ એ એમણે રજૂ કરી અને ખૂબ સારી કૃતિઓનું આજે બધાએ પોતાની રજૂઆત કરી. તેની સાથે સાથે આજે ભારત દેશ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકસિત ભારતના સંકલ્પને લઈ અને આગળ વધી રહ્યા છે, ત્યારે હું સમગ્ર દેશની જનતાને હું આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેની સાથે આજના કાર્યક્રમમાં જે અલગ અલગ વિભાગમાં જે કર્મચારીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું એમને પણ આપણે પ્રતિક રૂપે એને સ્મૃતિ ચિહ્ન આપી અને એને બિરદાવ્યા છે. અને આ સાબરકાંઠા જિલ્લો હર હંમેશ આવી રીતના આગળ વધતો રહે અને ગુજરાતે વિકસિત ભારતના એક સારથી તરીકે પોતાનું યોગદાન આપે એવી સમગ્ર જનતાને હું આજના સ્વતંત્રતા પર્વ દિવસે હું અપીલ કરું છું. અને ફરી એક વખત બધાને સ્વતંત્રતાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આ દેશની આઝાદી માટે જે લાખો લોકોએ પોતાનું બલિદાન આપ્યું, પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું, એ બધાને પણ હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને દેશના યુવાનોને એક સંદેશો આપું છું કે પોતે પણ આ દેશના વિકસિત ભારતના યોગદાનમાં પોતાનું યોગદાન આપે. ભારત માતા કી જય.